બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા ગોઢ ગામે ગણપતભાઈ પરમાર નામના વ્યક્તિએ ખેતરમાં કામ કરતી વખતે મગફળીમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી હતી, જેને લઈ પરિવાર ડીસા સિવિલ હોસ્પિટલમાં આવ્યો। વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને પાલનપુર રેફર કરવામાં આવ્યા। જોકે પાલનપુર પહોંચે એ પહેલા જ યુવકનું મૃત્યુ નીપજ્યું, જેને લઈ પરિવારે સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો। મૃતકના પરિવારજનો ઉગ્ર થઈ જતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી। જોકે પોલીસ અને પરિવાર વચ્ચે બબાલ થઈ, જેને પગલે પોલીસે 6 જેટલા લોકોની અટકાયત કરી છે। પરિવારના અન્ય લોકોને સમજાવી મૃતદેહ પરિવારને સોંપાયો હતો। દવા ચાલુ કરી, પરંતુ તેમને તરત ખેંચ આવતા તેઓ બેભાન થઈ ગયા અને ફરજ પરના ડોક્ટર સાહેબે તેમને વધુ આગળ ઉચ્ચ સારવાર અર્થે કહ્યું, પણ એમના સગાવાળાઓ કે અમારી જાતે આગળ લઈ જવા છે એમ કરીને તેઓ લઈને આગળ નીકળ્યા અને પછી રસ્તામાં જતા ત્યાંથી કોઈ પ્રાઇવેટ ડોક્ટર સાહેબે બતાવ્યું અને ત્યાંથી આગળ કઈ હિંમતનગર પાલનપુર જતા રસ્તામાં તેઓ ગુજરી જતા તેમને પરત લાવેલા અને અત્રે ફરજ પર ડોક્ટર સાહેબે તેમને જોયા, તેઓ મૃત હાલતમાં હતા અને અત્રે તેઓને મૃત થતા તેમના સગાવાલાઓ ઉશ્કેરાઈ ગયા હતા। વ્યક્તિ મૃત થતા જેના કારણે આક્રોશમાં હતા અને આક્રોશના કારણે ડોક્ટર સાહેબ સાથે વાદ વિવાદ કરીને જીભાજોડી કરતા હતા। એ દરમિયાન કોઈ કામસર પોલીસની અત્રે હાજરી હતી, જે પોલીસે મધ્યસ્થી કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વેડફાય નહીં તે સારું જરૂરી રીતે એમને સમજાવી અને પરિસ્થિતિ કંટ્રોલ કરેલી અને સમજાવેલા કે આ બાબતે આપને કોઈ શક કે વેમ હોય તો પેનલ પીએમથી આગળની કાર્યવાહી થઈ શકે છે।